સુરતમાં 6 ગેમ ઝોન સામે પ્રથમ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 6 ગેમ ઝોનના માલિકો મેનેજરો મળી કુલ 14 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। રાજકોટમાં ટીઆરબી ગેમ ઝોનમાં બનેલી આગની ગોઝારી ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે, જેને લઈને ગેમ ઝોન પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે ફાયર એનઓસી ન હોય તેવા ગેમ ઝોનના માલિકો સામે ફરિયાદ દાખલ કરવાના આદેશો કરવામાં આવ્યા છે। ત્યારે સુરતમાં 6 ગેમ ઝોન સામે પ્રથમ કાર્યવાહી કરવામાં આવી છે। 6 ગેમ ઝોનના માલિકો મેનેજરો મળી કુલ 14 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મળતી માહિતી પ્રમાણે પોલીસ કમિશનરની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના સંદર્ભે સુરત શહેરમાં આવેલ ગેમ ઝોનમાં પોલીસ વિભાગ, સુરત મહાનગરપાલિકા, ફાયર વિભાગ, માર્ગ અને મકાન વિભાગ સાથે સંયુક્ત ટીમ બનાવી ચેકિંગ હાથ ધરાયું છે। 17 ગેમ ઝોનના માલિક સંચાલકો સાથે રાખી જરૂરી દસ્તાવેજો અને સંલગ્ન વિભાગોની જરૂરી પરવાનગીની ચકાસણી અને સ્થળ ઉપર ફાયર અને બાંધકામ અને ઇલેક્ટ્રિકલ પાવર સંબંધિત જરૂરી ચકાસણી કરી હતી, જે પૈકી 6 ગેમ ઝોનમાં સંલગ્ન વિભાગોની જરૂરી પરવાના અંગેની ક્ષતિ જણાઈ આવતા તે ગેમ ઝોનના માલિક સંચાલકો વિરુદ્ધ કલમ 336 અને જીપી એક્ટ કલમ 131 ક મુજબના ગુના રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। રાંદેર પોલીસે ધી ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્કના માલિક મહેશ ડોબરિયા, પાલના ધ ફેન્ટાસિયા 2 ના ભીમજી રૂપલિયા, વેસુના એક્સપ્લોરના માલિક અને સંચાલક, ડુમસ રોડ પર વેલેન્ટાઇન સિનેમા પાસે આવેલા શોર્ટ ગેમના મેનેજર મનન પટેલ અને માલિક રીપી શાહ, વેસુના રિબાઉન્સ ગેમ ઝોનના ચિરાયુ સોમાની, પંકજ રૂકટા, શૈલેષ ગુપ્તા, પ્રતિક પટવારી અને વેસુના બ્લેક બનીના માલિક ચંદ્રજીત ભાટી, ઉત્સવ અરોરા, મેહુલ પટેલ, અરહિંત ભોગરા, સંદીપ પટેલ અને કપિલ અરોરા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રાજકોટની જે ગંભીર ઘટના બની એની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત સિટીમાં પણ સુરત પોલીસ કમિશનર શ્રી, સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રી અને જેટલી એક્સપર્ટ્સ ટીમ હોય એની જોઈન્ટલી ટીમો બનાવી અને છેલ્લા 2 દિવસથી સતત ચકાસણી કરવાનું ચાલી રહ્યું છે। ના માત્ર ગેમ ઝોન પરંતુ જેટલા ફનફેર હોય, જાદુગરના શો હોય કે વોટર પાર્ક હોય કે જે પણ એમ્યુઝમેન્ટના એવા બીજા જે પણ જગ્યાઓ હોય, બધી જગ્યાએ અત્યારે પણ હાલમાં પણ એ કાર્યવાહી ચાલુ છે। આ ચકાસણી દરમિયાન જ્યાં પણ એવું લાગ્યું કે એનું પરફોર્મન્સ લાઇસન્સ, પ્રિમાઇસીસ લાઇસન્સ એ લીધું નથી અથવા અપડેટ નથી કર્યું અથવા તો જે નોર્મ્સમાં એક્સપર્ટ્સ બધાએ જોયા પછી એમને લાગ્યું કે ધારાધોરણ ફોલો થઈ રહ્યા નથી, તો ત્યાં એને બંધ કરવાની કાર્યવાહી, સીલ કરવાની કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મેડમ, જે પરવાનગી મળી નથી અથવા તેમણે પરમિશન લીધી નથી અથવા રિન્યૂ નથી કરાવ્યું, તો સંબંધિત જે અધિકારીઓ છે પોલીસ ખાતાના અથવા તો કોર્પોરેશનના, એમની સામે ગુનો દાખલ થશે કે નહીં? આમાં હાલમાં આપણે એની તપાસ આ પ્રાઇમરી લેવલે આપણે એને એફઆઈઆર દાખલ કરી છે। આઈપીસી 336 અને ગુજરાત પોલીસ એક્ટની 131 ક કલમ હેઠળ આપણે ગુના દાખલ કર્યા છે અને એની અંદર ફર્ધર તપાસમાં જે પણ નીકળશે, જેની પણ બેદરકારી હશે અથવા જેના લીધે આ ખામી હશે, એ તમામને આવરી લેવાશે। મેડમ, કયા કયા ગેમ ઝોનના સંચાલકો તમે કર્યા છે? હાલની અંદર રાંદેરની અંદર ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક, પાલમાં ધ ફેન્ટેસિયા, ઉમરામાંથી શોર્ટ ગેમ ઝોન છે અને વેસુના 3 ગેમ ઝોન છે, એમાં રિબાઉન્સ, બ્લેક બની અને એક્સપ્લોરર, એમ ટોટલ અત્યારે હાલમાં 6 ગેમ ઝોનના ઓનર ઉપર આપણે ફરિયાદ દાખલ કરી છે। મેડમ, આ જે 6 ગેમ ઝોન છે એમાં જે અત્યાર સુધીની તપાસમાં કયા એવા સ્પેસિફિક મુદ્દાઓ છે કે જે 6 પાસે નહોતા? 6 માટે એક જ સ્પેસિફિક મુદ્દાઓ નથી, એમાં અલગ અલગ મેં તમને જણાવ્યું એમ કે સ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિકલ, ફાયર અને એમની પાસે જે ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ એ તમામને ચેક કર્યા પછી જેની અંદર આપણને સૌથી વધારે ગંભીર ક્ષતિઓ લાગી છે અને જ્યાં સૌથી મોટું ગેધરિંગ થાય છે। કહેવાનો મતલબ કે જાનમાલનું સૌથી વધારે નુકસાન થવાની જ્યાં સંભાવના હોય, સૌથી પહેલાં આપણે એને ઉપર ચકાસણી કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાના પગલાં ચાલી રહ્યા છે।